જય સ્વામિનારાયણ. હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કંદોઈવાળાની ત્યાં બને છે તેવા ઓથેન્ટિક પેંડાની રેસીપી. આ પેંડા એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે જો એક વખત આ રીતે બનાવી લીધા તો પેંડા કદી બહારથી લાવશો જ નહીં અને ઘરે જ પેંડા બનાવશો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. કંદોઈ સ્ટાઇલ પેંડા બનાવવા માટે આપણે પહેલાં માવો બનાવીશું. તેના માટે દૂધ લેવાનું છે. અહીંયા મેં 750 ગ્રામ ફૂલ ફેટનું દૂધ લીધેલું છે. ફૂલ ફેટનું દૂધ લેવાથી માવો એવો સારો ઉતરે છે. અહીંયા મેં દૂધને ગાળીને લઈ લીધેલું છે. હવે આગળની પ્રોસેસમાં જોઈએ. ગેસ પર આપણે જાડી તળિયાવાળી કઢાઈ લેવાની છે. હંમેશા આપણે જ્યારે પણ માવો બનાવીએ તો વાસણ છીછરું અને પહોળું લેવાનું છે. કઢાઈ ગરમ થાય એટલે થોડુંક પાણી અંદર એડ કરવાનું છે. ત્યારબાદ આપણે જે દૂધ લીધેલું છે તેને અંદર એડ કરી દેવાનું છે. ગેસની આંચને પહેલાં આપણે ફૂલ રાખવાની છે. ત્યારબાદ દૂધમાં એક ઉભરો આવે એટલે મીડિયમ આંચ કરી દેવાની છે અને ચમચાની મદદથી દૂધને સતત હલાવતા રહેવાનું છે. દૂધ જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘાટું થતું જશે અથવા તો જાડું થતું જશે અને ચમચાની મદદથી સતત ચારે બાજુથી આપણે જે દૂધ ચોંટે છે તેને આ રીતે અલગ કરી લઈશું. તેના માટે આ રીતનું ધારદાર તબેટાની મદદથી અલગ કરતું રહેવાનું છે અને દૂધને પણ વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં. અને જો તમને મારી આ પેંડા બનાવવાની રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી. આપણે જોઈ શકીએ છીએ દૂધ એકદમ ઓછું થઈ ગયું છે અને ઘટ થઈ ગયું છે. આ સમયે માવા બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને આ રીતે કરવાથી એકદમ કણીદાર માવો આપણો તૈયાર થશે. પેંડા આપણે જુદી જુદી રીતે બનાવી શકીએ છીએ પણ જે માવામાંથી પેંડા બનાવીએ છીએ તેનો ટેસ્ટ જ કંઈ અલગ હોય છે. એટલે જ્યારે પણ આપણે પેંડા બનાવવા હોય તો માવાવાળા પેંડા બનાવીશું તો જોરદાર બનશે. આ સમયે ગેસની આંચને આપણે એકદમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ આંચ પર જ આપણે માવો બનાવવાની પ્રોસેસને કન્ટિન્યુ રાખવાની છે અને દૂધમાંથી આ રીતનું કણીદાર માવો બનશે અને ચમચાની મદદથી આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને માવો નીચે ચોંટી ના જાય. હજુ આપણે માવો બનવામાં 2 થી 3 મિનિટ લાગશે. હજુ માવામાં આપણે દૂધનો ભાગ દેખાઈ રહ્યો છે એટલે ચમચાની મદદથી આપણે સતત આ રીતે હલાવતા રહેવું પડશે. આ રીતે ધીમે ધીમે દૂધનો ભાગ જતો રહેશે અને માવો આપણો તૈયાર થશે. આ સમયે ગેસની આંચને આપણે બંધ કરી દેવાની છે અને કઢાઈને આપણે ગેસ પર જ રાખવાની છે અને માવાને પણ આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધનો ભાગ અંદર થોડો પણ રહ્યો હોય તે જતો રહે અને આ રીતનો થીક માવો આપણો તૈયાર થાય. આ રીતે આપણે ઘરે માવો બનાવી વિવિધ જાતની મીઠાઈ બનાવી શકીએ છીએ અને બજારમાં મળતી મોંઘા ભાવની એ જ મીઠાઈ આપણે ઓછા ખર્ચમાં શુદ્ધ અને સાત્વિક મીઠાઈ આપણે ઘરે બનાવી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ એકદમ કણીદાર માવો આપણો તૈયાર થયો છે અને વજનમાં જોઈએ 150 ગ્રામ જેટલો માવો તૈયાર થયો છે. હવે આ માવામાંથી આપણે પેંડા બનાવવાના છે. એના માટે માવાને આપણે ફ્રીઝમાં નથી મૂકવાનો. જો ફ્રીઝમાં મૂકીશું તો પાણીનો ભાગ અંદરથી છૂટો પડશે. હવે માવામાંથી આપણે પેંડા બનાવવા માટે એક જાડી તળિયાવાળી કઢાઈ લેવાની છે અને તેમાં ખાંડ અંદર એડ કરી દેવાની છે. ખાંડ ડૂબે એટલું પાણી અંદર એડ કરવાનું છે. અહીંયા મેં 50 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. ગરપણમાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકીએ છીએ. આ સમયે ગેસની આંચને એકદમ સ્લો જ રાખવાની છે. સ્લો આંચ પર જ આપણે ખાંડની ચાસણી બનાવવાની છે. અહીંયા આપણે 1 તારની ચાસણી બનાવવાની છે અને ચાસણીને ચમચાની મદદથી આપણે સતત હલાવતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે અને ચમચામાં જો આ રીતની ઘાટી ચાસણી થાય એટલે આપણે જોઈ લઈશું. આ રીતે 1 તારની ચાસણી તૈયાર કરી લેવાની છે. આ રીતે પ્રોપર 1 તાર થાય છે એટલે આ સમયે પેંડા બનાવવાની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે જે માવો બનાવ્યો છે તે અંદર એડ કરી દેવાનો છે અને ચાસણીમાં મિક્સ કરી લેવાનો છે અને આ સમયે ગેસની આંચને આપણે એકદમ સ્લો જ રાખવાની છે. માવો અને ચાસણી મિક્સ થઈ જાય ત્યારબાદ ફ્લેવર માટે અહીંયા મેં ઇલાયચીનો પાવડર અંદર એડ કરેલો છે. આ સમયે આપણે કેસર પણ અંદર એડ કરી શકીએ છીએ. કેસરવાળા પેંડા બનાવવા હોય તો આ સમયે કેસરવાળું દૂધ અંદર ઉમેરી લેવાનું છે તો કેસરવાળા પેંડા તૈયાર થાય છે. આપણે જોઈ શકીએ છીએ પેંડાનું પૂરણ તૈયાર થઈ ગયું છે. અંદર ચાસણીનો ભાગ કે પાણીનો ભાગ દેખાતો નથી.
આ સમયે ગેસની આંચને આપણે બંધ કરી દેવાની છે. તો તૈયાર થઈ ગયું છે પેંડા બનાવવા માટેનું પૂરણ. અહીંયા મેં બદામને કટ કરી લીધેલી છે. બદામને વચ્ચેથી 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલી છે. તેને આપણે પેંડાની ઉપર લગાવીશું. હવે આગળ આપણે પેંડાનું જે પૂરણ છે તેમાંથી આપણે પેંડો વાળીશું. તેના માટે એક ગોળ બોલ બનાવી અને આ રીતે હાથની મદદથી આપણે પેંડાનો શેપ આપી દેવાનો છે. આ રીતે પેંડાનો શેપ આવી જાય ત્યારબાદ બદામને ઉપર લગાવી લેવાની છે. હવે પેંડા બનાવવા માટે આપણે બીજી રીતને પણ જોઈ લઈએ. તેના માટે આ રીતની મેં ગોળ રીંગ લીધેલી છે. આ રીતની રીંગનો ઉપયોગ કરીશું તો પેંડા આપણા એક સરખા શેપમાં બનશે અને બજાર ટાઈપ એનો દેખાવ આવશે. પેંડાનું પૂરણ રીંગમાં ભરી અને આ રીતે આંગળીથી પ્રેસ કરી પેંડાને કાઢી લેવાનું છે અને આ રીતનો પેંડો આપણો તૈયાર થાય છે. આ રીતે કરવાથી તેની થિકનેસ પણ પ્રોપર આવે છે અને બજાર જેવો દેખાવ આવે છે. આ રીતે પેંડા તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપર આપણે પિસ્તા પણ લગાવી શકીએ છીએ અથવા તો કેસર પણ લગાવી શકીએ છીએ, જેથી કરીને બજાર જેવો દેખાવ પેંડામાં આવે છે. આ રીતે બધા જ પેંડા આપણે તૈયાર કરી લેવાના છે અને બજાર જેવા જ પેંડા આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો તમે પણ મારી જેમ આ પેંડા ઘરે ચોક્કસ બનાવજો. પેંડાને તોડીને પણ જોઈ લઈએ. એકદમ સોફ્ટ પેંડો તૈયાર થયો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો આ તહેવારોમાં આપણે બજારમાંથી મીઠાઈ લાવતા હોઈએ છીએ તેની જગ્યાએ આ રીતે શુદ્ધ મીઠાઈ ઘરે બનાવીશું તો ટેસ્ટમાં પણ સરસ બને છે અને શુદ્ધ મીઠાઈ ઘરે તૈયાર થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.